આવતીકાલે ભાઈ બહેનના સંબંધનો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર, ત્યારે સુરત બજારમાં અવનવી અને અનોખી રાખડીઓ જોવા મળી છે। આ વર્ષે 2,500થી લઈને 8 લાખ સુધીની રાખડીઓ કે જે ચર્ચામાં આવી છે। આ વખતે એવી પણ રાખડીઓ જોવા મળી રહી છે કે જે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી ખરીદવામાં આવતી હોય। માત્ર ધાગા પૂરતો, ભાઈ બહેનના પવિત્ર સંબંધના ધાગા પૂરતો જ આ તહેવાર નહીં, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝના હેતુથી પણ રાખડી ખરીદવામાં આવતી હોય તેવી 8 લાખ સુધીની રાખડીઓ પણ માર્કેટમાં ઉપલબ્ધ છે। ત્યારે હાલ બજારમાં બહેનોની ભારે ભીડ જોવા મળી રહી છે। પોતાના ભાઈને પસંદ પડે તેવી મનગમતી રાખડીઓ લેવા માટે બહેનો, મહિલાઓ ઉમટી પડી છે। ત્યારે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જો તમે ભાઈને આવી રાખડી બાંધશો તો તમારો ભાઈ તમને આઈફોન અવશ્ય ગિફ્ટ કરશે। હિરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરતથી। વિરેનભાઈ, આ ટાઈમે રક્ષાબંધન માટે કઈ રીતની રાખડીઓ માર્કેટમાં છે? આ વખતે અમે લોકોએ એક અનેરું કલેક્શન આખું કર્યું છે રક્ષાબંધનને ખાસ ધ્યાનમાં રાખીને। ભાઈઓ અને બહેનો બંને માટેનું છે। બેન ભાઈને રાખી પહેરાવે છે, તો રાખી માટે અમે લોકોએ સ્ટાર્ટિંગથી રેન્જને મેક્સિમમ રેન્જ સુધી બધી જ રેન્જની બનાવી છે। લાઈક જે પણ જેનું બજેટ છે તે પ્રમાણે રાખડી બેન ભાઈને આપી શકે છે, પહેરાવી શકે છે। સ્ટાર્ટિંગ કરીએ તો સ્ટાર્ટ થઈ 700-800 રૂપિયાથી પણ સ્ટાર્ટ થાય છે। અને રાખડી અમે એવી પણ બનાવી છે 1 લાખની છે, 2 લાખની છે, 3 લાખની ને અપ ટુ 8 લાખ સુધીની રાખડીઓ અમે બનાવી છે આ વખતે। અને સારો એવો પ્રતિસાદ, કસ્ટમરનો સારો પોઝિટિવ ફીડબેક મળી રહ્યો છે અને કસ્ટમરને પસંદ પણ આવી રહી છે। ઘણી બધી વાઇડ વેરાયટીઝ એની અંદર બનાવી છે। તે જ રીતે ભાઈઓને બેનને પાછી રિટર્ન ગિફ્ટ આપવી હોય તેના માટે પણ અમે લોકોએ ખાસ કલેક્શન આ રક્ષાબંધને લોન્ચ કર્યું છે, પંખ કલેક્શન, જેમાં લાઇટ વેઇટ એટલે 3 થી 4 ગ્રામમાં નેકલેસીસ સેટ આખો સ્ટાર્ટ થાય છે। ફેલાવટ પૂરી મળે છે, એટલે ફૂલ ફેલાવટ મળે છે પણ લાઇટ વેઇટમાં, એટલે બધાના બજેટમાં બેસે તે રીતનું અમે લોકોએ આ વખતે સ્પેશિયલ કલેક્શન્સ બનાવ્યા છે। આ 8 લાખની જે રાખડી છે એમાં વિશેષતા શું છે? 8 લાખમાં અમે લોકોએ ગોલ્ડ સાથે રિયલ નેચરલ ડાયમંડ્સનો યુઝ કર્યા છે, પ્લસ સાથે પ્રેસિયસ સ્ટોન્સનો પણ યુઝ કર્યા છે, જે અત્યારના ટ્રેન્ડ પ્રમાણે જે નવી ડિઝાઇનો છે બધી ડેવલપ કરી છે એની અંદર। જે અમે લોકો રાખડીઓ બનાવે છે તેને અમે લોકો એઝ એ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે અને કસ્ટમરને પણ આ રીતે ધ્યાનમાં હોય છે કે ભલે 8 લાખની રાખડી છે પણ એક ઇનડાયરેક્ટલી ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે, તેનું દર વર્ષોને વર્ષ એની પ્રાઇસ પાછી વધતી જવાની છે, કારણ કે ગોલ્ડની પ્રાઇસ પણ તે રીતે દર વર્ષે વધતી રહે છે। ઇવન ડાયમંડની પ્રાઇસમાં પણ અત્યારે ખાસો એવો પાછો વધારો આવી છે, એટલે ડાયમંડ, ગોલ્ડ, પ્રેસિયસ જે પણ આઇટમ્સ છે બધાની પ્રાઇસો વધતી જ જવાની છે, એટલે એક આ ખાસ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ છે। યામિની ગોસાઈ, હું એકચ્યુઅલી એમનું પંખ કલેક્શન જોવા આવી હતી અને અમે અહીંયા રાખડી જોઈ, એટલે રાખડીમાં તો માય ગોડ એક્સિલન્ટ રાખડીઓ છે અને નહીં લેવી હોય ને તો પણ લઈ લેવાનું મન થાય એવી રિયલ ડાયમંડમાં, ગોલ્ડમાં। એઝ એ પછી અમે વિચાર્યું કે ભાઈ ચાલ, મારે તો કઝિન ભાઈ છે પણ હું એના માટે પણ આ લેવા તૈયાર થઈ ગઈ છું, એટલી ફાઇન રાખડીઓ છે। એઝ અ ઇન્વેસ્ટમેન્ટ ભાઈને ભવિષ્યમાં કામ લાગશે અને મતલબ છે જ એટલી ફાઇન કે છોડવાનું મન નથી થતું, એટલે હું આ રાખડી આપીશ તો સામે ભાઈ મને આઈફોન તો આપવાનો જ છે। રાખીઓનો જે ટ્રેન્ડ ચેન્જ થયો છે એના માટે શું કહેશો તમે? રાખીનો ટ્રેન્ડ જે ચેન્જ થયો છે તો એના માટે એમ કહી શકાય કે જો પહેલાંનું આપણું હતું એ તો છે જ, પણ આ એક શું ભવિષ્ય માટે ભાઈનું એક ઇન્વેસ્ટમેન્ટ તમે કહી શકો કે ચાલો એ બાને ભાઈને મોટી ગિફ્ટ અપાઈ ગઈ મારાથી, એમ રાખડી તો રાખડી જ અને સાથે ગિફ્ટ।